ચોમાસા પહેલા જ આકાશી આફત ધોધમાર. ચોમાસા પહેલા જ મુશળધારનો ટ્રેલર. તોફાની પવન સાથે વરસાદનું તાંડવ. રસ્તા જળબંબાકાર, અંડરપાસ જળબંબાકાર. વૃક્ષો ધરાશાયી, મકાનો ધરાશાયી. પહેલા વરસાદનો રોમાંચ હોય, પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે, પણ રાજ્યમાં ચોમાસા પહેલા પડેલા વરસાદે જ તોફાન મચાવ્યું. ચોમાસા પહેલા વરસાદે બતાવી દીધું પોતાનું રૌદ્ર સ્વરૂપનું ટ્રેલર. આકાશી આફત ફરી એકવાર સંકટ બનીને લોકો સામે આવી. ચોમાસા પહેલા વરસાદ સાથે લઈને આવ્યો છે તારાજી. ગામડાઓના હાલ બન્યા બેહાલ. શહેરોમાં ખુલ્લી પ્રી મોન્સૂન કામગીરીની પોલ. હજુ તો ચોમાસું બેઠું નથી, ત્યાં જ રાજ્યના કેટલાય વિસ્તારોના આ હાલ છે. કુદરતનું આ તો હજુ ટ્રેલર છે. શરૂઆત આવી છે તો વિચારો ચોમાસાની આખી સિઝન કેવી જશે. મેઘરાજાએ અત્યારથી જ માણસને બે હાથ જોડતા કરી દીધા. બજારોમાં ધસમસતા ડરાવનારા પાણી. આ દ્રશ્ય જે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના ગાજવીજ સાથે પડેલા વરસાદના કારણે બજારમાં નદી વહેતી થઈ તેવા દ્રશ્યો સર્જાયા. કેટલાય વેપારીઓની દુકાનોમાં પાણી ભરાઈ ગયા. વેપારીઓએ મોટરથી દુકાનમાં ભરાયેલા પાણી ઉલેચ્યા. જોતા અંબાજીમાં ધમાકેદાર વરસાદ થયો હતો ગાજવીજ સાથે. અને ચોક્કસપણે બતાવીશું કે આ જે રીતે હાલ અંબાજીના કેટલાક બજારો છે એ બજારોની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે. આપણે બતાવવા માંગીશું જે રીતે આ દુકાન છે એ દુકાનના અંદર પણ પાણી ભરી ગયા છે અને હાલ તબક્કે જે મોટરો લગાવી એને પાણી બહાર કાઢવા પડી રહ્યા છે. ઘણી બધી દુકાનો એવી છે જેના અંદર રાત્રિ દરમિયાન પાણી કે જે વેપારીઓ છે જે વરસાદ જોઈને પોતાની દુકાનો તરફ ગયા, પણ જે દુકાનો અડધી દુકાનો બંધ છે પણ અડધા અંદર સુધીનો જે માલ સામાન છે દુકાનો અંદર જોવા મળી રહ્યો છે. અને હાલ તબક્કે જે રીતે જોઈ રહ્યા છો માલ સામાનની પણ મોટી ખાના ખરાબી સર્જાઈ હોય એવું આ દુકાનમાં જોવા મળી રહ્યું છે. દાંતામાં પણ મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો. અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા અને લોકોને હાલાકી ભોગવવી પડી. હાઈવે પર પણ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. અને ચોક્કસપણે હાલ પણ બતાવવા માંગીશ કે હાઈવે ઉપર જે પાણી ભરાયેલા છે અને હાઈવે ઉપર પાણી છે તો શું વાહનો જે છે એ પાણીમાં ગરકાવ ન થાય તેના માટે બોર્ડની આડશો મૂકી અને એ વાહનોને બચાવવાનો પ્રયત્ન હાઈવે માર્ગ ઉપર થયો જોવા મળી રહ્યો છે. જે રીતે હજી વરસાદની આગાહી હજી આપવામાં આવી છે, હજી વધુ વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે. અને આજે જે રીતે અંબાજી પંથકમાં વેપારીઓ અને રાહદારીઓ જે રીતે હેરાન થયા છે, ચોક્કસપણે કહી શકાય છે કે દાંતા પંથકમાં ઉનાળુ પાક જે ખેતરોમાં ઊભો છે તેને લઈને ખેડૂતો પણ ભારે દુઃખી મહેસૂસ કરી રહ્યા છે. તો પાટણ શહેરના પણ હાલ જોઈ લો, જે 50 મિલીમીટર વરસાદમાં જ પાણી થઈ ગયું. શહેરમાં પ્રવેશો ત્યારે બનાવેલું રેલવે ગરનાળું વરસાદી સિઝન શરૂ થાય તે પહેલા જ પાણી છે. રેલવે ગરનાળામાં પાણી ભરાતા કેટલાય વાહનો પાણીમાં બંધ થઈ ગયા. રેલવે ગરનાળામાં પાણી ભરાતા લોકોને 3 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો. પાટણ જિલ્લામાં મોડી રાતથી વાતાવરણમાં પલટો આવ્યો. પાટણ, સિદ્ધપુર, શંખેશ્વર, રાધનપુર સહિતના તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. વૃક્ષો ધરાશાયી થયા. અરવલ્લી જિલ્લામાં પણ કેટલાય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી. માલપુરમાં અનેક વૃક્ષો પડી ગયા. કાચા મકાનોના પતરા ઉડી ગયા. બિલોડાના સુનોખ વાશેરા પંથકમાં ખેતરમાં પાક આડો પડી ગયો. અનેક જગ્યાએ ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થઈ જતા વાહન વ્યવહારને અસર થઈ. વીજ તાર તૂટી જતા લોકોએ આખી રાત અંધારામાં વિતાવવી પડી. મહીસાગરમાં વરસાદ અને વાવાઝોડું આફત લાવ્યું. ખાનપુર તાલુકાના ભાદરોડ ગામમાં 2 મકાન ધરાશાયી થઈ ગયા. મકાનના ઘરમાં એક પરિવાર સૂતો હતો. તે કાટમાળમાં દબાઈ જતા એક વ્યક્તિનું મોત થયું. જો કે ગામ લોકોએ તુરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા. પહેલા જ વરસાદમાં રેલવે અંડરપાસના હાલ જોઈ લો. જાણે કે રેલવે અંડરપાસ સ્વિમિંગ પુલ બની ગયો હોય. ઊંઝાના દ્રશ્યો છે જે પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો. બાદમાં ઊંઝા નગરપાલિકા દ્વારા પાણી કાઢવા માટે કામગીરી શરૂ કરાઈ.
મહેસાણા જિલ્લામાં રાતથી જ કેટલીક જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો. જો કે વરસાદના કારણે લોકોને ગરમીમાં તો હાલ પૂરતી રાહત મળી છે. બનાસકાંઠામાં પણ વરસાદ આવ્યો ને નુકસાની લાવ્યો. અમીરગઢ, ઇકબાલગઢ સહિતના કેટલાય વિસ્તારોમાં નેશનલ હાઈવે પર વૃક્ષો ધરાશાયી થઈ ગયા. પાલનપુરમાં મોડી રાતથી પડેલા વરસાદે શહેરને પાણી કરી દીધું. શહેરના એસટી બસ સ્ટેન્ડ, વીરપુર ચોકડી સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળ્યા. 1 ઇંચ જેટલા વરસાદમાં જ અંબાજી હાઈવે પર પાણી ફરી વળ્યા. સિઝનની શરૂઆતમાં જ વરસાદમાં હાઈવે પાણી થયો છે. લોકોના મતે અહીં પાણી ભરાવાની સમસ્યા જૂની છે, છતાં કોઈ ઉકેલ નથી આવતો. પાલનપુરમાં મોડી રાત્રે થયેલા વરસાદે અનેક વિસ્તારોને પાણી કર્યા. ભારે વરસાદના પગલે રેલવે ગોડાઉનનો કોટ ધરાશાયી થયો. રાત્રે થયેલા ભારે પવન સાથેના વરસાદના કારણે ગોડાઉનનો કોટ ધરાશાયી થયો. કોટ તૂટી પડતા નજીકના મકાનને નુકસાન પહોંચ્યું. ઘર વખરીને પણ ભારે નુકસાન થતાં રહેવાસીઓ ચિંતામાં મુકાયા. તંત્રની બેદરકારી સામે લોકોએ રોષ ઠાલવ્યો. વરસાદ આવે ને એ ટાઈમે આખો કોટ પડ્યો અમારો. અમને નુકસાન ખાસું બધું થયું, 4-5 ઘરોને. બરોબર, હવે અમારે આ મકાન લેટ્રિન બાથરૂમ બધું જ છે. બરોબર, હવે અંદર કદાચ કોઈ છોકરું બોકરું લેટ્રિન બાથરૂમમાં બેઠું હોત તો એમને કોઈક આ ના થઈ ગયો તો અમે એની શું સુવિધા કરો? રેલવે વાળા અમને એવો ન્યાય આલે કે આ કોટ હદ બહાર ના જાય અને એનો અમને કોઈક ન્યાય આલે. મિની વાવાઝોડાના કારણે ખેડૂતોનો પાક ઢળી ગયો. બાજરી જેવા પાકને વરસાદના કારણે નુકસાન થયું તો બાજરીનો કાપણી કરેલો પાક વરસાદમાં પલળી ગયો. કાંકરેજમાં પણ બાજરી, જુવાર સહિતના ખેતીના પાકને નુકસાન થયું છે. મોડી રાતથી કાંકરેજના શિહોરી, થરામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું. બે દિવસ ભારે વરસાદની આગાહીના પગલે મધ્ય ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ પડ્યો. શહેરના સમા, હરણી, રાવપુરા, અલકાપુરી, નિઝામપુરા, ફતેગંજ, ગોત્રી સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો. ગ્રામ્યમાં શિનોર, ડભોઈ, વાઘોડિયા, કરજણ, સાવલી, પાદરામાં પણ વરસાદ ખાબક્યો, જેના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું. પંચમહાલ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. દિવસભરના ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીના વાતાવરણ બાદ રાત્રિના સમયે વરસાદી માહોલ જામ્યો. ગોધરા સહિત અન્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું. ગોધરા શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. તો ચોમાસા પહેલા સ્માર્ટ સિટીના હાલ પણ જોઈ લો. પ્રી મોન્સૂન કામગીરીના હાલ જોઈ લો. વરસાદ આવે છે અને સ્માર્ટ સિટી કહેવાતું અમદાવાદ ડૂબી જાય છે. ફરી તે જ કહાની સામે આવી, ફરી તે જ રામાયણ. રસ્તાઓ જળબંબાકાર, વાહન ચાલકોને હાલાકી. ચોમાસા પહેલા આ વખતે સ્માર્ટ સિટીને આ દર્દ મળ્યું છે. 1 ઇંચ વરસાદમાં શહેરના હાલ તો જોઈ લો. સમગ્ર શહેરને 1 ઇંચ વરસાદે બાનમાં લઈ લીધું. અમદાવાદમાં વહેલી સવારે વરસાદની રમઝટ બાદ શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા. અજીત મિલ 4 રસ્તા આસપાસ પુષ્કળ પાણી ભરાયેલા જોવા મળ્યા. સવારના સમયમાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો એક જ જગ્યા પર સિટી બસ પણ પાણીમાં બંધ થઈ ગઈ. વરસાદ બંધ થઈ કલાકો વીત્યા છતાં પણ પાણી તો એવાને એવા જ હતા. બુધવારે મોડી રાત્રે અમદાવાદમાં વરસાદ જોવા મળ્યો હતો. સરેરાશ સમગ્ર અમદાવાદની વાત કરીએ તો 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પરિણામે અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર મોટાભાગે પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના અજીત મિલ 4 રસ્તા પાસેના આ દ્રશ્યો છે. જ્યાં કયા પ્રકારની હાલત છે તે આપ સ્પષ્ટપણે અંદાજ લગાવી શકો છો. 1 ઇંચ વરસાદની અંદર અહીં આ પ્રકારની હાલત જોવા મળી રહી છે. જે બ્રિજની નીચેનો ભાગ છે ત્યાં પાણી જોવા મળી રહ્યા છે અને આ જે સમગ્ર વિસ્તાર છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જનરલી સર્જાતી હોય છે. જ્યારે પણ વરસાદ વરસે ત્યારે અહીં આ જ પ્રકારના પાણી ભરાયેલા જોવા મળતા હોય છે. આપણી સાથે કેટલાક વાહન ચાલકો છે, તેમની સાથે વાત કરીશું. દાદા, શું પરિસ્થિતિ જોવા મળી છે? અને આજે આ થોડો વરસાદ પડ્યો છે, બરોબર છે, તો એમાં એટલું બધું પાણી ભરાયું છે કે ના પૂછો વાત. અમદાવાદના નિકોલના શિવાજી ચોક આસપાસની સોસાયટીના હાલ પણ જોઈ લો, જ્યાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું. 1 ઇંચ વરસાદમાં જળબંબાકાર. પાર્શ્વનાથ ટાઉનશીપમાં લોકો મહા મુસીબતે ઘરની બહાર નીકળી શક્યા. ગટરના પાણી પણ અહીં બેક મારી રહ્યા છે. વરસાદ બંધ થઈ ગયો છતાં પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યા.
વાત નિકોલમાં આવેલા ગોપાલ ચોકની કરીએ તો રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી નડી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોની સાથે વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર વરસાદ પડે એટલે તસવીર બદલાઈ જાય છે. મારી પાછળ જુઓ તો અહીં ગોપાલ ચોક પાસેનો વિસ્તાર આપને બતાવી રહી છું કે જ્યાં પાણી ભરાવાની સમસ્યાને કારણે અસંખ્ય વાહનો છે તે બંધ પડી જવાની સ્થિતિ સામે આવી છે. લોકોએ આપ જોઈ રહ્યા છો કે હાથમાં પોતાનો સામાન અને પેન્ટ ચડાવીને અહીંથી પસાર થવું પડી રહ્યું છે. મહિલાઓ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરતી જોવા મળી રહી છે. લગભગ 8 કલાક વીતી ચૂક્યા છે અને 8 કલાક વીતી ગયા બાદ પણ અહીં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. અમદાવાદ શહેરમાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે ઠેર ઠેકાણે જોવા મળે છે, પરંતુ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એમાંય નિકોલ વિસ્તારની અંદર વર્ષોથી આ સમસ્યા છે તેનાથી લોકોને છુટકારો નથી મળ્યો. આપ જુઓ તો ચારે તરફ માત્ર પાણી ને પાણી છે. પૂર્વ વિસ્તાર હોય કે અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર, હાલ તો એક જેવા જ છે. દ્રશ્યો મકરબાથી વેજલપુર જવાના રસ્તાના છે, જ્યાં 1 ઇંચ વરસાદે આ રસ્તાને બાનમાં લીધો. પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલી વધી. અમદાવાદ શહેરમાં વહેલી સવારે વરસાદ થયો. અનેક વિસ્તારોમાં વરસાદ થતાની સાથે જ અમદાવાદ શહેરના રોડ ઉપર છે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં જે વહેલી સવારે વરસાદ થયો એ સરેરાશ 1 ઇંચ જેટલો જ વરસાદ થયો છે. તેમ છતાં પણ જે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે વર્ષોથી, તેના કારણે લોકો પરેશાન છે. પરંતુ જે રીતે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે બફારો અને ગરમીથી લોકો પરેશાન હતા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થયા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝના કારણે વરસાદ થયો, વાતાવરણમાં ઠંડક પ્રસરી. પરંતુ વહેલી સવારે જ ઉઠીને જ્યારે લોકો રોડ ઉપર નીકળ્યા ત્યારે આ પરેશાનીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. અત્યારે બંને તરફ પાણી ભરાયેલું છે, એટલે કે એક તરફનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે. વરસાદી ઋતુ જર્જરિત ઇમારતો માટે વધુ જોખમી બની જાય છે. કાલુપુરમાં ધનાસુથારની પોળમાં ગજ્જરના ખાંચા પાસે 2 માળનું જૂનું અને જર્જરિત મકાન ધરાશાયી થયું, જેની નીચે એક મહિલા પણ દટાઈ ગઈ. ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને મહિલાને તાત્કાલિક બહાર કાઢી તો હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાઈ. સવાલ હવે પણ છે કે ચોમાસામાં સ્માર્ટ સિટીનું શું થશે? દર વર્ષે કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનું આંધણ કરે છે, પરંતુ દર વર્ષે અમદાવાદીઓને પાણી ભરાવાની કે પાણીના નિકાલની આ સમસ્યાનો સામનો કરવો પડે છે, જેથી લોકો પૂછી રહ્યા છે કે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા શું આ રીતે પાણીમાં ધોવાતા રહેશે? તંત્રનો માસ્ટર પ્લાન શું કરશે? ચોમાસા પહેલા ગટર અને કેચપીટ સાફ કરવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ કેટલી જગ્યાએ ગટરના પાણી જ બેક મારી રહ્યા છે. તો શહેરો હોય કે ગામમાં ભલે વરસાદ પડે, આફત લઈને આવે, પરંતુ ડાંગમાં વરસાદી સિઝનની શરૂઆતમાં જ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વાદળો જાણે વાત કરતા નીચે ઉતર્યા હોય તેવો નજારો જોવા મળ્યો. ગિરિમથક સાપુતારામાં ધોધમાર વરસાદ બાદ વાદળો જમીન પર ઉતરી આવતા મનમોહક નજારો જોવા મળ્યો. ગિરિમથક સાપુતારાના તળેટી વિસ્તારમાં લીલીછમ વનરાજી પર ધુમ્મસની ચાદર પથરાતા ડુંગર પર બરફ છવાયો તેવા દ્રશ્યો સર્જાયા. પ્રવાસીઓમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા. વરસાદના વિરામ બાદ ગિરિકુંદ્રામાં ધુમ્મસના પગલે ગિરિમથક સાપુતારામાં સૌંદર્યને 4 ચાંદ લાગ્યા. રાજસ્થાનના ભીલવાડાના આ ડરામણા દ્રશ્યો છે, જ્યાં મોસમનો મિજાજ અચાનક બગડ્યો. ભારે પવને કહેર વર્તાવ્યો. આંધી અને વરસાદનું રૌદ્ર રૂપ ભીલવાડા નેશનલ હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પર જોવા મળ્યું, જ્યાં ભારે પવનની ઝપેટમાં આવી ટોલ પ્લાઝાની છત હવામાં ઉડી. એક વાન અને ટ્રોલી પર પડી. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી, જ્યારે કેટલાક વાહનોને પણ નુકસાન થયું. ટોલ પ્લાઝા પર વાહન વ્યવહારને થોડા સમય માટે અટકાવી દેવાયો. કાટમાળ હટાવ્યા બાદ વાહન વ્યવહાર પૂર્વવત કરાયો. હજુ પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. એટલું જ નહીં, પવનની ગતિ પણ 40 થી 50 કિલોમીટર રહેવાનું અનુમાન છે. जैसा डे 2 टू डे 7 और 30 मई से लेकर 4 जून तक इसमें हम आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन का दे रहे हैं. और इसमें मेनली जो डिस्ट्रिक्ट आएगा सावधान दक्षिणी जो ज़िला है गुजरात रीजन की, और जो सौराष्ट्र कच्छ की भी दक्षिणी जिला में लाइट टू मॉडरेट रेन थंडर शावर की पूर्वानुमान दिया हुआ है. મે મહિનામાં મોસમનો ખતરનાક મિજાજ જોવા મળ્યો. વાવાઝોડું તો ન આવ્યું, પરંતુ વાવાઝોડા જેવો ભારે પવન ફૂંકાયો અને વરસાદે પાવર બતાવ્યો. ચોમાસા પહેલા જ વરસાદે પોતાનું ટ્રેલર બતાવી દીધું છે. તો વિચારો કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે.